હકીકતમાં હમણાં સર દાદો દીકરો બે છે ને મામા આવતા હતા ને, દાદો દીકરો બે, એટલે દાદાએ કીધું કે બેટા હંતાઈ જાતા, કે કેમ? તારા સાહેબ આવે. તારા છોકરો કે દાદા તમે હંતાઈ જાવ, કે કેમ? કે કાલ હું ભણવા નતો ગયો ને તો આજ હવાજ મારા સાહેબે પૂછ્યું કેમ નતો આવ્યો ભણવા, એટલે મેં કીધું હતું કે મારા દાદા ગુજરી જાય એમ. હે હકીકતમાં ઘટના છે સાહેબ આવી બધી. પણ મૂળ વાત કે મિત્રતાનો ખાસ મુદ્દો મેં રૂપથી ગુણવાલા, આ ખાસ મુદ્દો નહીં ભૂલતા. ભાઈ ઘડીક રૂપિયા રહેવા જો ને ભાઈ, હું લઈને નહીં જવાનો, બધું અહીંયા આપીને જ જવાનો શું. રાખો રાખો રાજુભાઈ, એટલે હવે બહુ થઈ ગયા નહીં. સારું ધારા બહાર થાય હો, પણ અહીંયા બહુ મજા આવે છે. અને ખાસ વાત ઉપર હું મુદ્દા ઉપર નીકળ્યો છું એટલા માટે એક સત્ય ઘટનાનો નાનો પ્રસંગ મને યાદ આવે છે. આ બહેનો બેઠી છે, દીકરીઓ બેઠી છે. સાંભળજો, જો જેના ઘરમાં દીકરી હોય એને જ ખબર હોય દીકરી પાત્ર શું કહેવાય. લીલીમાના ઘરે જાવ ને એટલે મને એ મુદ્દો યાદ આવે છે સાહેબ, ના બેઠી છે એટલા માટે. અને કોઈ પણ દીકરી હોય પોતાના બાપને કોઈ દિવસ દુખી ન જોઈ શકે. એક નાનો પ્રસંગ મને યાદ આવે. ગામડું ગામને પાદર એમ કહેવાય છે કે બે ત્રણ માણસો હાલતા હાલતા જાય છે. એક માણસે બીજા માણસને કીધું કે ભાઈ કેમ ઉતાવળા જાવ છો? ફલાણું ગામ છે, આપણું આ ગામ છે ને? કે હા. ગામમાં આપણા ઓલા ભાઈ છે ને? કે હા, એનું અવસાન થયું છે, ત્યાં જાય છે. હાય હાય, તો મારે આવવું પડશે, મોટો માણસ છે, હાલો હાલો જાય બધા. વાત એટલી છે મામા, બધાય મિત્રો ભેગા એ ગામની માલિક આવ્યા છે. નનામી તૈયાર કરી, નનામી લઈને એમ કહેવાય છે ગામમાંથી નનામી નીકળી છે. ધીરે 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 ડગ માંડતા માંડતા માણસો હાલું હાલું જાય છે. અને એમાં એક સામેથી 4 વ્હીલ ગાડી વાળો માણસ આવે છે. ગાડી નનામીને આગળ ઊભી રાખી, ગાડીમાંથી નીચે ઉતરો. કીધું ભાઈ કોની નનામી છે ભાઈ આવડી? આ કે આપણા ગામના ફલાણા ભાઈ છે ને, આ ગામના. કે હા એની નનામી. અચ્છા એની નનામી છે? હા. હેઠી ઉતારો, હેઠી ઉતારો નનામી, હાલો હેઠી ઉતારો. એ તમને કહો હેઠી ઉતારો. ભાઈ ઉતારી, મેં ક્યાં ના પાડી બાપા. કોની નનામી? એના છોકરાને બોલાવો. છોકરાને બોલાવો. બોલો ભાઈ શું વાત છે? તમારા બાપા પાસેથી મારે 15 લાખ લેવાના નીકળે છે. એ કે બાપા તો મરી જાય, કે તમે એની પાસેથી લઈ લો. ખહી જાઓ. એ કે નહીં તમે પૈસા આપો તો નનામી આગળ હાલવા દો, નનામી આગળ નહીં હાલવા દો. એ કે ભાઈ અમે તો, અમને તો કઈ ખબર નથી ભાઈ, તમે એની પાસેથી લીધા એટલે હવે તમે જ લઈ લો. આ તો આ જો બાપા પીડ્યા તમે તારે, તો આ અમે મૂકીને તો ભાઈ વ્યાજ લઈ લેજો એની પાસેથી. અને આ વાત એમ કહેવાય છે કે બૈરાઓમાં બેઠી છે દીકરીઓ, દીકરી પાસે વાત પહોંચી. અને દીકરી એમ કહેવાય છે કે એ બાયુમાં ઝુંબામાં બેઠી છે, ગડગડતી ઢોઢ કાઢી છે. વાત હવે એટલી છે, બોલો માણસ આ ઉભો થો ને એની પાસે દીકરી આવીને કહે છે કે ભાઈ શું વાત છે? તમારા બાપા થાય છે? હા ભાઈ મારા બાપા છે, મારા બાપુજી છે. એમ તમારા બાપુજી પાસેથી મારે પૈસા લેવાના નીકળે છે, એટલા માટે મેં આ નનામી રોકી છે. ત્યારે દીકરી કીધું 5 મિનિટ ઉભા રહી થોડી, ગાય ઘા આવું છું. પોતાના એમ કહેવાય છે ઘરમાં ગઈ અને ખીલી જે ટીંગાડેલી ઠેલીમાંથી પોતાના ઘરેણા જે ભેડા થાય, ઘરેણા લઈને ગડગડતી દોઢ કાઢીને કીધું લ્યો ભાઈ આ ઘરેણા એટલે અમારી પાસે હાલમાં છે, લઈ જાઓ તમે એનું મૂલ કઢાઈ લેજો. જેટલા રૂપિયા થતા હોય મૂલ કઢાઈ લ્યો, અને જો ઓછા પડે તો મને કહેજો, મારા હાહરિયામાંથી લાવીને આપી દઈશ. પણ મારા બાપનું નનામી આગળ તમે જવા છો. વાત હવે એટલી છે, દીકરી જ્યાં પગમાં પડી ગઈ ત્યારે માણસ બોલ્યો બેટા ઘરેણા લઈ જા પાછી, તું તો મારી દીકરી કહેવા, મારે તારી પાસેથી ઘરેણા લેવાના ન હોય. હું તો ખાલી જોઉં છું, મારે તારા બાપા પાસેથી બેટા પૈસા લેવાના નથી, પણ મારે એને પૈસા દેવાના નીકળે છે. હું તો જોતો થોક આના હગા કોણ છે, આનો હાથામાં જો હગું કોણ છે, એટલા માટે મેં આ રચ્યું છે. એમ દીકરી પાત્ર એક એવું છે. એમ અહીંયા આ દીકરીઓ અહીંયા જે કાયમિક અહીંયા સ્કૂલમાં આવતા હોય એટલે મને યાદ આવે આ સંસ્થામાં માતૃત્વ પીડ્યું છે. મને ખાસ રાજુભાઈ અને રામભાઈ બધાએ મને કીધું હતું, મને કે ખાસ માતૃત્વ ઉપર પણ ખાસ વાત લેજો. ગયા વર્ષે પણ વાત કરી હતી સાહેબ, અને આ વર્ષે પણ વાત કરી દો. મનીષાબેન અહીંયા સાક્ષી છે, પુરુષોત્તમભાઈ ઘણા બાબુ સચ્ચ ઘટનાની વાત છે. રાજુ એને રાજુભાઈ કરીને માણસ અહીં મારી ભેગો ભણતો, મારથી 1 વર્ષ આગળ, છાપરી ગામનો. ઉદ્યોગ કરતા કરતા હાથમાં
સર્પદંશ થાય છે આંગળી ઉપર. 11 વાગી ગયા. અહીંથી શિક્ષકો સ્ટાફ જે હતા રાજુભાઈને લઈને એમ કહેવાય છે કે સાવરકુંડલા દવાખાને લઈ જાય છે. 12 વાગ્યા પછી અમારા ક્લાસ ચાલુ થાય. કોઈ જમ્યું નહોતું કોઈ છોકરો એ કે મનીષાબેન અહીંયા બેઠા છે, અહીંયા હાજર છે. બેને ખાલી એટલું જ કીધું હતું કે બધા કેમ નથી જમ્યા ભાઈ? બેન અમારે નથી જમ્યું. પણ કહેવા દો બપોરના 3, 4 ને 5 વાગી ગયા. ત્યાંથી ફોન આવ્યો અને કીધું કે રાજુભાઈની તબિયત બહુ સારી છે અને રજા મળી જશે, ઝેર નથી ચડ્યું. અને ત્યારે મનીષાબેને પાણી પીધું હતું. સાહેબ આ માથું તો બીજું ક્યાં લેવા જાવ મારો બાપ? આ બધું અહીંયા પડ્યું છે. કહેવાનો અર્થ એ છે કે કેવલ ને કેવલ આઈની કૃપા છે. બાકી કોઠારમાંથી જે ખાંડું સોરી જે કોઠારમાં ખાંડું ઓલા બટાટા પાવ હોય ને હવારમાં, રાજુ એ તો પછી આપણે તો પણ ઓલો ગ્લાસ હોય ને, ગ્લાસમાં એમાં પાછો એકચ્યુઅલીમાં એની અંદર પછી ખાંડ ભરાય અને 2 ખોળાની વચ્ચે અંદર વચ્ચે મૂકી દે, પછી માથે આસન રાખીને બેઠો હોય. લાવો બટાટા પાવ હોય ભાઈ, નાખે બટાટા પૌવા નાખે, પછી અંદર ખાંડ નાખે. એવું જાણે ખાધું ને બાપુ હકીકતમાં ડાયાબિટીસ થઈ જાય ત્યારે. એટલે એવું બહુ કરવું નહીં. અહીંયા જેટલા છોકરા ભણતા હોય એને કહી દઉં, સોયત્રા નીકળી જાય. હવે ઓલા હવારમાં છે ને ઓલા આપણે સેવ મમરા આવે અહીંયા, સેવ મમરા. હું આમ જાઉં ને ગામમાં સાહ લેવા, એટલે અહીંયા બધાને કહું ઘરે કે બેટા તે નાસ્તો કર્યો છે? મમરા ખાધા? તો બિચારો ભૂખ્યો હોય છે. કાં હું બહુ ભૂખ્યો છું. તે હવારમાં સાય સોળો ખાઈને પછી અહીંયા આવતો ઘણા ભાઈ. ગામનો સાય સોળો ખાધો મેં. એટલે ઓલા હવારમાં જે ઓલા હોય ને સેવ મમરા, તે સેવ મમરા આપે ને એટલે બેઠા ઓલા ડીશમાં સેવ મમરા ભરેલા હોય. આમ તો સેવ ને મમરા બધું હોય હરખું જ તે, પણ મમરા હોય મોટા હોય ને સેવ હોય નાની. સંખ્યા બેની હરખી જ, વજન બેનો હરખો, પણ જથ્થો વધી જાય મમરાનો. આપણા છોકરા હોશિયાર કેવા ખબર છે? સેવ મમરાની ડીશ લઈને આમ બેઠા હોય અને પછી ફૂંક મારે ને મમરા બધા રેતી ઉડી જાય. પછી બેઠા સેવ ખાય. હો એ જેણે સેવ ખાધી ને ઘણા ભાઈ, હકીકતમાં કહું છો એ હજી ભ્યાવું સારે બોલો. વાડીએ પાણી વાળતો હોય અને ઓલા પંખાની હેઠે પછી જગ્યાઓ ફિટ થઈ ગયેલી. આજે રૂમમાં અમારે રહેવાનું હતું, સત્યમ શિવમ સુંદરામ નામે, એ કેવા સોયત્રા કાઢ નાખેવા નામ. પણ અહીંયા બાપુ અદબ તો એ હતી કે અહીંથી શમશાન યાત્રા, નજીકમાં શમશાન હોય, કોઈક માણસ અહીંથી ગુજરી ગયો હોય અને એમ કહેવાય છે કે નનામી ગામમાંથી નીકળી હોય અને છોકરા જ્યારે જમતા હોય ને, તો મેં જોયું છે, મેં અનુભવ્યું છે, જમતા ખાવાનું મૂકીને વયા જાય અને પ્રાર્થના કરવા. હાલના તબક્કે રિવાજ હોય તો ખબર નથી, કોઈ ગુજરી જાય તો ગામમાં જઈને પ્રાર્થના કરવા જતા. આ ક્યાં, આ બીજે ક્યાંય તમને નહીં મળે, અહીંયા જ મળશે. અને આ બધું મેં અનુભવ્યું છે, આ જોયું છે, અને કેવલ ને કેવલ સાહેબ અહીંની કૃપા છે. એટલે મૂળ વાત ઉપર પાછો જો આવી જાવ તો રૂપથી ગુણવાલ આવે કે 1600 ગોપીમાં હે રાધા રાણી રૂપાળા 1600 ગોપીમાં. ગોપીમાં રાધા રાણી છે રૂપાળા, ઉપજામાં મન મોયા રૂપથી ગુણવાલા રે. નાટક ભવાઈ રમતા એમાં જે ગાતા એક જ ખાલી કડી, પછી મારે મૂળ વાતમાં આવી જવું છે. ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા, એ ભલા મોરી રામા. એ ભલા મોરી રામા, ભલા થાય
ભલા મોરી રામા હે ભલા મોરી રામા હે તેરા ગુણ પ્યારા મને તેરા ગુણ પ્યારા ભલા મોરી રામા હે ભલા મોરી રામા આ બાપુભાઈ ડોક્ટર આવો અમારા ભાઈ વાસુરભાઈ ડોક્ટર સાહેબ આ બંને ભૂતપૂર્વ વિદ્યાર્થી છે પણ ખડસલીના છે ખડસલી અને ડેડકડી બે હગી બેનો છે એટલે ખડસલી વાળો પણ સ્ટાફ અહીંયા છે હું ખડસલી 2 વર્ષ મેં અહીંયા બેકડમાં મોજ કરી છે એ સ્ટાફ પણ અહીંયા આખો છે ઉબજા મન મોયા રૂપથી ગુણવાલા રે રસિક દિનની વાત જો સાંભળ્યા એ આજ અમ યતન દીઠા રૂપથી ગુણવાલા રે આજ અમ યતન દીઠા રૂપથી આજે અમે અચરજ દીઠા રૂપથી ગુણવાલા સાંભળજો જો ગુણનું મહત્વની વાત આલે છે અત્યારે હવે ખાસ એક મુદ્દો પકડજો મોબાઈલનો યુગ છે એટલે ખાસ આમાં એક મેં કડી વાત ખાસ ઉમેરી છે આ મારી પોતાની મને આવેલો અનુભવની વાત છે મને વિચારના મારા વિચારની વાત છે કે જેટલા બધા મોબાઈલ રાખે છે જેટલા વોટ્સએપની ડીપીમાં જેટલા આપણે ધોળા દેખાઈ છે એટલા ધોળા નથી હોતા અને જેટલા આધાર કાર્ડમાં જે કાળા દેખાય આપણે એટલા કાળા નથી હોતા અને હવે ખાસ પકડજો આપણા મમ્મી આપણને જેટલા હારા માને એટલા હારા નથી હોતા અને પત્ની જે આપણને ખરાબ ધારે એટલા ખરાબ નથી હોતા પણ સાંભળજો સારો અને નરઠાનો જો કોઈ ભેદ શીખવતું હોય તો કેવલ ને કેવલ ગુરુની કૃપા છે એની કૃપાથી જ બધું થાય છે અને કૃપા વિના કોઈ કાંઈ વસ્તુ કાંઈ થતી નથી હા ને હમણાં છે ને નિશાળમાં છોકરો ઘનશ્યામભાઈ ભણવા આવ્યો ને ભણવા એટલે સાહેબે કીધું કે બેટા સત્ય કોને કહેવાય ને બ્રહ્મ કોને કહેવાય તા છોકરો કહે કે સાહેબ કહી દઉં કહી દે કે તમે ભણાવો એ સત્ય બાકી તમને એમ હોય કે અમે ભણી એ તમારો ભ્રમ અમારો નહીં એ તમારો ભ્રમ એમ એટલે સાહેબે હમણાં તો હમણાં પરીક્ષા ને બધી હતું ને બધું બહુ સારી તૈયારી આપણા અહીંયા સંસ્થાના છોકરા તે એકચ્યુઅલીમાં બહુ તૈયારી કરતા હો અરે હું ખાલી અહીંયા ખાલી હાજર જ રહેશું ભણ્યા હોય બીજા ઈટું બહુ પાડ્યું મેં અહીંયા અરે હું ઈટું પાડતો ને ભાઈ 1 કલાકમાં 175 200 સુધી ઈટું પાડતો 1 કલાકમાં હા એટલે મારી યારે ગારિયામાં રહેવા કોઈ માણસો ત્યાર નહોતું થતું કારણ કે તૂટી જાય બિચારા ઇનામમાં પેન્સિલ ને હંસો 2 જ મળતું ખાલી આ બધા ઇનામ મેં લીધા છે અહીંથી ભાઈ એટલે આ બધી વાતો કરું છું એટલે મૂળ વસ્તુ સાહેબ કે ઇનામની કોઈ કિંમત નથી પણ ઇનામ મળે છે એની કિંમત છે પ્રોત્સાહન મળે છે એની કિંમત છે હું આ પરસોત્તમભાઈ બેઠા ને કહું છું વાંગધરા મને આ સંગીત શિબિરમાં મને હારે લઈ ગયા થાય હા અને ત્યાં હું ગાતો ને ભાઈ તો મને કાંઈ ખાલી ગાતો જ તે શબ્દોની કાંઈ ખબર જ ન હોય એમ ખાલી શીખત ત્યાં કોઈ સાંભળતું હોય ખાલી તબલા ઢંબક થતું હોય હું ગાઈ રાખું પણ ત્યાંથી મને એવું લાગે છે કાંઈ મને પ્રોત્સાહન મળ્યું છે તો જ આ બોલી શકું એટલે બોલ વાત કે નિશાળમાં છોકરાને બહુ આ પરીક્ષાની વાત હાલતી હતી કે બહુ સારા આમ બહુ બધી તૈયારી કરતા હતા બહુ સારી તૈયારી કરતા હતા એટલે સાહેબે કીધું છોકરાને કે બેટા તું બહુ હોશિયાર છો તારા પરિણામમાં બહુ સારા ગુણ આવ્યા છે ટકા નહીં ગુણ એક તને છેલ્લો સવાલ પૂછવો છે એ તું જવાબ આપી દે એટલે તને પહેલા નંબર ઉપર પૂછું તાક પૂછી લો અને પછી બાબા પ્રશ્ન પૂછો સાહેબ એક બેટા તાક બોલો સાહેબ તારા બાપુજી રાજુભાઈ કામળિયા પાસેથી 3 લાખ રૂપિયા 3% લેખે 3 વર્ષ સુધી વાપરે 3 વર્ષ પછી તારા બાપા રાજુભાઈને કેટલા પૈસા આપે તો કે 1 રૂપિયો મારા બાપા નો આપે
સાહેબ કહે ભાઈ તું ગણિત નથી જાણતો, ગણિત તો જાણો પણ તમે મારા બાપા નથી જાણતા. તો કે કેમ? લીધા એના દીધા નથી, બુસો જ માર્યા ડોહાયા. હે મૂળ વાત કે એ રૂપથી ગુણ વાલા રે. આ ગુણનો દેશ છે સાહેબ. મને કહેવા દો આ બેનો માવડિયું બેઠા છે એટલે જો બાબા બેનો બેઠા હોય ને બેનો મારા ગુરુદેવ એટલે મુરબ્બી માયાભાઈ આહિર એ પણ આજે અહીંયા આવવાના હતા અને એમનો મારે ફોનમાં પણ વાત થઈ ગઈ અને એમનો લાવો તો મારો મોબાઈલ લાવો અહીંયા બેઠા છો એટલે ખાસ લઈ જ લઉં. અને હું છે ને બાપુ નીચે જ બેઠો હતો. હા સ્ટેજ માથે શરૂઆતથી આવીને હું બેઠો જ નથી, નીચે જ બેઠો હતો. શું કામ તમને ખબર છે? વાત કરી દઉં. નીચે શું કામ બેઠો મામા કહું? તાળીઓ પાડજો ન કરાયું કે બહુ અગત્યની વાત કરું છું અહીંથી. જીતુભાઈ દિયોરાના મિત્ર. એટલે જીતુભાઈ ક્યાં આવી ગયા? હા અચ્છા હા મને ધ્યાન નહોતું તમારે. જીતુભાઈ દિયોરાના મિત્ર હોંગકોંગથી ખ્યાતિ જેમ્સ જયેશભાઈ તરફથી 25,000 રૂપિયાનું દાન આવે છે. જોરદાર તાળીનો ગળાથી વધાવી લે. હકીકતમાં જો આ દાતા છે ને ભાઈ જ્યાં સુધી વાંધો નહીં આવે. આપણે બધા ખેડૂત દીકરાથી ખબર છે. આપણે બોલો દંતાળ હોય એમાં શું હોય? દાતા વાવણી કરવા જાય ત્યારે દંતાળ હોય ધરતીમાં હાલે, ઉપર ઓવણી દાંડવા ફીટ કરેલા હોય, પછી ઉપરથી ખેડૂત હોય ઓરતો હોય એ દાંડવામાં જાય દાણા, એમાંથી દંતાળમાં જાય. દંતાળ સહિત ધરતીની અંદર એમ કહેવાય છે કે હાલે અને ધરતીની અંદર દાણા જાય અને પછી વરસાદ વરસે ને એમાંથી જે કૂપળો ફૂટે આખી ધરતીને હરિયાળી કરે. દાતા છે એ ધરતીને હરિયાળી કરે એમ સાહેબ આ દાનાય તે જે દાતા છે એમ કહેવાય છે કે આવા કાર્યનો હરિયાળા કરતા હોય છે બાળકો. હે હા નગર હમણાં છે ને મામા બહુ મહત્વની વાત કરું. ઓલો ચોમાહા ખેતરમાં બરોબર કપાસા છોકવા ગયા પછી 15 દિવસ થઈ ગયા પછી છોકરાના બાપાએ કીધું કે બેટા આ બોલો બાપા એ કે કપાસા સોંપી હવે કેટલા દિવસ છે? બાપા 15 દિવસ. જા આટો મારી આવી કપા કેટલા પાંદડે જોઈ આવી જા. છોકરો દોડી ગયો વાડીએ જઈને વી આવ્યો. પછી છોકરાએ કીધું બાપાને બાપા કપા 5 પાંદડે છો, 3 પાંદડે છો. અમુકમાં 3 પાંદડા, અમુકમાં 5 પાંદડા, અમુકમાં 7 પાંદડા થઈ ગયેલા. હા જૂના જે ઉઠવા હતા એની વાત કરું. કઈ 15 દીમાં ન થાય. હા બધા હોશિયાર છે. હા કે 3 પાંદડા કપાશો કે એમ. પછી છોકરાએ કીધું બાપા તમને આમાં કઈ સમજાણું હતા કે હું? એ કે બાપા 15 દીમાં કપા 3 પાંદડે છો પણ આપણે પેઢી કોઈ જે 5 પાંદડે કેમ નહીં ઈચ્છા હોય? કાંઈક ઘટતું હશે એટલા માટે. પણ મૂળ વાત ઉપર કે મુરબ્બી માયા મામાનો સાથે મેં પણ વાત કરેલી અને એમનો જે આમાં મારા મેસેજ આવ્યો છે એ આપ સૌ પ્રેક્ષકોની સામે શેર કરું છું. 1 જ મિનિટ બધા શાંતિથી સાંભળજો. માયાભાઈ આહિરને જય શ્રી રામ. હું માયાભાઈ આહિર આજે ડેડકડી લોકશાળાને આંગણે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા 1 જ મિનિટ હો બધા સાવધાનથી સાંભળજો. માયાભાઈ બોલે છે, મારા ગુરુદેવ. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા એક બહુ સરસ મજાનો સ્નેહ મિલનનું આયોજન. એ આયોજનમાં મારે આવવાનું હતું. મને ભાઈએ રાજુભાઈએ પણ વાત કરેલી, પણ મેં ત્યારે પણ એમને કીધેલું કે રાજુભાઈ બહુ શક્ય નથી, કારણ કે મારે જે કાર્યક્રમ છે એમાં કદાચ જો કઈ ફેરફાર થાય તો હું અવશ્ય આવી. તો એમણે નામ પણ નાખેલું, ત્યારે પણ મને પૂછેલું, પણ આ વાત એટલી હતી કે જો શક્ય હોય તો પહોંચાશે, પણ મારાથી નથી પહોંચાયું એટલે હું જાહેરમાં ક્ષમા માંગુ છું રાજુભાઈની તેમજ ડેડકડી ગામની લોકશાળાના સ્ટાફની અને દરેક ભૂતપૂર્વ વિદ્યાર્થી અને મારા વાલા કલાકાર મિત્રોને. કારણ કે મારે કાર્યક્રમમાં ત્યાંથી નીકળાય એવી પરિસ્થિતિ નથી એટલે હું નથી પહોંચી શક્યો. એનો મને રન છે તો દરેકે ને હું ક્ષમા માંગુ છું. અસ્તુ. જય શ્રી રામ. માયાભાઈને વાત આવી એટલે એક કડી મને બહુ મજાનું ગાય છે કલાકાર કે રામ કૃપા એને રોજ દિવાળી એને રંગના ટાણા રે પણ કામ કરશે એ જ ખૂટશે નહીં દાણા
પણ તો હોલો અલગાડી કહે છે હે જીયાણ શું થઈને એ આપણું આખું નખો હું રે જીરે જીરે મોજ મારે હું મોજ મારે મોજ મારે હું રે अच्छे दोस्त पण जनी हरवाणी जनी हरवाणी हाजी होय ई तो कोई दिवस दुष्काळમાં પણ ઢૂકે નહીં હરવાણી હાજી હોય ઈ તો કોઈ દિવસ દુષ્કાળમાં ઢૂકે નહીં પણ જેના પેટાણ પાપી હોય એ એની ભેખ ના ગુજરા પણ યગમ હતો જર મોજ મારે હેવું રે મોજ મારે મોજ મારે મોજ મારે હેવું રે આ નરેશભાઈ રામભાઈ આ વાલા અને બીજી વાત એ છે કે ભૂતપૂર્વ વિદ્યાર્થી તમામે તમામ મને બહુ સાથ સહકાર આપે છે બધાય વડીલો બધાય મિત્રો પણ આ રામભાઈ છે ભાઈ રામભાઈ અમારા નરેશભાઈ કામળિયા તેમજ ભાઈ રાજુભાઈ ચોપડા ભરતભાઈ છે અમારે થોડાભાઈ માસ્તર ઘણા બધા મિત્રો છે આ બધા મિત્રો જે મહેનત કરી રહ્યા છે એ લોકો જોરદાર તાળી ગળાથી આપણે બતાવી લઈશું સાહેબ હા પણ યગમાં ગોચર યલધણીની ખોજ મારે હેવું રે મોજ મારે મોજ મારે હેવું રે નીતિનભાઈ મોજ મારે હેવું રે મોજ મારે મોજ મારે મોજ મારે હેવું રે ધીરે ધીરે મોજ મારે મોજ મારે બસ અગમ અજોતર અલગ ધણીની પાછું ખોજ માં રહેવું બસ બાકી મોજમાં રહેવું મોજમાં રહેવું મોજમાં રહેવું અહીંનો ભૂતપૂર્વ વિદ્યાર્થી અને અહીંયા હાજર જ છે હા એને મારે ઊભો નથી કરવો મારો ભાઈ બનશે ખાસ ગીગો ગીગો તો ગીગો ફૂગા કાઢ નાખે હમણાં છે ને ગીગાને ગળે કૂતરો કવડી ગયો ઓ બાપુ ગળે ગળે કૂતરા કોઈને કવડે ગીગાને કવડે મેં કીધું ગીગા ગળે કેમ કૂતરો કવડી ગયો મને કે કૂતરું વંડી માથે બેઠું હતું સમજાણો ને વંડી માથે એટલે પછી સીધું લબરકૂદ માલ્યું ફફાક દેખાડું હમણાં તો છે ને ઓલો ગીગો અમારે અમદાવાદ મારી ભેગો આવ્યો તેમ ઓલું તરબૂચ કાપ્યું ને તો અંદરથી જીન પ્રગટ છો ગીગાને કીધું માગ ગીગા માગ છું તો માગી આપવા 400 એ કે એમ હું માગું આપી તા કે આ અમદાવાદમાં 7 માળની હવેલી ઊભી કરી દઈ તા જીન ખીજાઈ ગયું ગીગા હમ હો એ કે હું અહીંયા તરબૂચ મારું તને હવેલી ક્યાંથી કરી દે હે હકીકત પાછા બહુ પાડે આ માણસો ત્યારે હમણાં ગીગો છે ને જાંબુડા માથે ચડ્યો જાંબુડા ઉપર ત્યાં વાંદરો મળ્યો વાંદરે કીધું કે ગીગા ભાઈ અહીંયા શું કરો છો તો કે કેરી ખાવા માટે આવ્યો છું એ કે અહીંયા જાંબુડા હોય કેરીઓ ન હોય ખિસ્સામાં લઈને આવ્યો કે ભાઈ એટલે અડધી લે અડધી તું એ ખા વાંદરાને પાછા પાડ દે તો માણસને કેમ ન પાડે કયો
હકીકત આ બુદ્ધિ છે સાહેબ. હા હમણાં તો છે ને એક ભાઈ કૂતરાના કાન પકડીને ઉભો હતો. મેં કીધું શું કરાય? મને કે કાનમાંથી 2,000 નવી નોટો નીકળે. મેં કહું વારો આવવા દે ભાઈ, પ્રોગ્રામ બધું બંધ કરી દઈ. તો મને કે પકડો અને મેં તો કૂતરાના કાન પકડ્યા હો. જો આ માણસ હલવાય કે આમ લાલચ હોય એટલે હલવાઈ જાય. મેં પકડ્યા હો. મને કે હરખાઈ પકડજો. મેં કીધું કેમ? મને કે હડકાયું છે મારા ભાઈ. આ ભૂકા કાઢી નાખે સાહેબ. હા અને બહેનો છે ને ભાઈ, એ બુદ્ધિશાળી બહુ. હા હકીકતમાં બહેનોની બુદ્ધિ પગની પાંયા હોય. હા હકીકતમાં હું કામ પગની પાંયા હોય? એ હાલે તોય એને ખબર પડે કે અહીંયા પગલું મુકાય, અહીંયા ન મુકાય. હા એટલે એને પગની પાંયા બુદ્ધિ આપી ભગવાને. હા હમણાં તો એક બેન છે ને દવાખાને ગયા ને બાપુ, આજનો હાવ નવી વાત છે, રસ્તામાં વાત કરતા હતા. હા બેન દવાખાને ગયા ને એટલે ડૉક્ટરને કીધું કે ડૉક્ટર સાહેબ તા કે હા સાહેબ મારું અડધું મગજ દુખે છે. તા ડૉક્ટર કહે કે બેન હોય એટલું જ દુખે હો. તા ડૉક્ટરને 3 કાન ફાળીમાં નાખ્યા હો. ઓલો કે બેન મને માર્યો કેમ? તા ગાંડું ગમે એમ કરે. આ બધું આવું છે સાહેબ. હા હમણાં તો છે ને દવાખાને એક દર્દી ગયો ને, ડૉક્ટર સાહેબને કીધું ડૉક્ટર સાહેબ કે હા દાઢ દુખે, દાઢ કાઢવી છે. કેટલા રૂપિયા થાય? ડૉક્ટર કે 300 રૂપિયા. સાહેબ 300 રૂપિયા ન હોય. આખો દિવસ મજૂરી કરી ત્યારે માઇન્ડ 200 રૂપિયા ભાઈ, તમે દાઢના 300. એ કે આમાં ઇન્જેક્શન મૂકવા પડે, આમાં પોતા મૂકવા પડે, બધું બેરું કરવું પડે તો નીકળે ને કે ઉકાળા કરે. બીજા અમી નહીં, લોકશાળા ડિરેક્ટરના વિદ્યાર્થી છીએ. એ કે એમ તક આ એમ ખેંચી લો અને ઓલાએ દાંત એમ ડૉક્ટરે ખેંચી લીધું, ઓલાએ ઉકારો ન કર્યો. વિયો જોઈ તો પછી આ ડૉક્ટર સવારમાં વોકિંગ કરવા નીકળે ને. હા આપણે બધા વોકિંગ સિટીમાં બહુ વોકિંગ કરે અને એ આમ આખા જે આડા ફાટા હોય આખા ભેગા પાછા બેનો એ રૂમ ઝૂમ જતા ટબુડી જેવું મોટું હોય. હા ટબુડી જેવડું બાપુ, અને ગોળા જેવું પેટ થઈ ગયું. હકીકતમાં આ બધું આવું છે સાહેબ. એટલે ડૉક્ટરે મૂળ વાત આ વોકિંગ કરવા નીકળ્યા. એટલે ડૉક્ટરે બીજા ડૉક્ટરે કીધું ભાઈ કાલ તો દર્દી છે મને ભટકાણું છે ભાઈ. કે કેમ? એ કે મારા દવાખાને આવ્યું પણ ડેન્ટિસ્ટ ડૉક્ટર હતા. એણે ઇન્જેક્શન ન મૂક્યું, એણે પોતું ન મૂકાયું અને એમનામ દાઢ ખેંચી લીધી. ઉકારો ન કર્યો, મરદનો દીકરો. મેં એને મફત જવા દીધો. તો ઓલો કંઈક લાંબો હરખો હતો તા કે હા, એક આંખમાં ફૂલું હતું તા કે હા. એ કે એ પોતું અહીંયા મુકાવી ગયો હતો. મેં કીધું કે આ પોતું મૂકું છું, ઘડીક 5 મિનિટ બેસી છે. હવે પોતા બીજે મૂકાવે ને દાઢ બીજે કઢાવે ને મોંઘવારી નડે ખરી ભાઈ. ગમે એમ મોંઘવારી આવે તો હે બુદ્ધિ છે સાહેબ. હા હમણાં તો ને વાણિયાને ઘરે રાચે સોર આવ્યા રાચે, અને સોર લગભગ રાત્રે જ આવે. હા તે છે દિવાલ ખોદતા થાય ને તો એમાં ઓલી શેઠાણીએ કીધું કે હા જાગો, તમને કહું છું જાગો. હું છું શાંતિ રાખો. હું છું એ ચોર દિવાલ ખોદે, ભલે ખોદતા મહેનત કરવાઈ ગયો, ભલે કાણું પાડતા એસી લગાવી દઈશું, શાંતિ રાખો. ત્યારે પણ દિવાલ ખોદે છે. વાણીઓ હોશિયાર કેવો સાંભળજો. શેઠાણીને કહે છે હા શેઠાણી એક વાત કહું તા પણ શું વાત છે? આપણે જે ઓલી ટીજુડી છે ટીજુડી તક હા એ કોઠી મૂકી દે, કોઠીમાં ત્યાં ચોર નહીં આવે. અને ચોર બધું સાંભળે દિવાલની કાંઠે. એ અચ્છા તિજોરી કોઠી મૂકી, હવે ત્યાં જ જવાય. બખોરું પાડ્યું, અંદર ચોર ગયા. 7 ચોર હતા. એમાંથી એક જણો અંદર ગયો પણ બહાર જ ન નીકળ્યો. બીજાને એમ થયું કે સારું બહુ ઊંડો માલ બહુ ભર્યો છે. અને બીજો ગયો, એમ ત્રીજો ગયો. હાથ ગયા. વાણી આવીને કર્યું ઢાંકણું બંને માથે મૂક્યો પાણો. માથે બેઠો ભજન કે હરીની આટડીએ હાથ નાન્ય નો હમાયત લઈ લીધી. 1 કલાક માંથી તો વયો ગયો. 3 વાગ્યા થયા, 4 વાગી ગયા. અને પછી એકનો કાઢ્યો 12 આમ. પછી આમ શુભમ સ્નાનમ સમર્પયામી જોયું તા કે ઓકે રેડી. મૂછું બધું રેડી હતું બાપુ. ચોટી તો આમ સીધી થઈ ગઈ. બાપુ ચોટી રાખે તો આવા ધંધા કરે, પણ પછી સીધી થઈ ગઈ. ખાસ પકડજો, ચોટી સીધી થઈ ગઈ. હવે ખાસ પકડજો બધો. વાણિયા જોયું કે અચ્છા હા મરી ગયો. એટલે ગામમાં ગયો, રખડતો થો ના થો એ ના ચાક બોલો શેઠ શું કરશો? કે આ આટા મારું 500 રૂપિયા આપું. એ સમયે 500 કેવડા મોટા કહેવાય, કરોડ જેવડા 500 કહેવાય. હા કરોડ જેવડા 500 ત્યારે એ સમયમાં બહુ મોંઘવારી હતી. ત્યારે હોની નોટ કે જોવા નહોતી મળતી.
₹100 ₹500 આપું, એક કામ કરતો. હું કામ આવ ઘરે આવેલ નાચ્યો ભેગો અને શેઠ આવે ઘરે બતાવ્યું આ માણસનો નિકાલ કરવાનો છે, ગામમાં વાઈફ છે, હા એમાં નાખી આવો. એ નાખીને આવો એટલે ₹500 આપો. ઓલો ના થાય ખંભે માર્યો ચોરને મળદું હાલતો ગયો અકલ મઠો વાઈમાં નાખીને બરોબર પાછો આવ્યો. એ વાઈવા નાખીને પાછો આવ્યો બાપ ભાઈ. અને એ વાત છે, ઘટના એવી ઘટે છે. આપણા કાનજી પોટા બારોટા આપણે છે ને સ્થાનિક, હા એ આવું બધી વાર્તા કરતા. નાખીને આવતા તો વાણિયા બીજો કાઢી રાખો બારો. જો પાછો ભાઈ આવ્યો, ખોટું ન કરાય, જય શ્રી કૃષ્ણ, મજૂરી કરો, મહેનત કરો, 500 લઈ જાઓ, નાખ્યા આવો. મારા દીકરો મળદું મારી પહેલા ફૂગે એટલે કે જો આવું થાય તો સમજી જવાય ભાઈ કે લો શરૂ છે ને તો વાંધો નહીં. માયક કઈ બહુ સારા છે હો. સારા પ્રોગ્રામ કરવા હોય તો સારા માયક જોવે ને સારું ઘર રાખવું હોય તો સારી વાઈફ જોવે. પણ ફરક બેમાં એટલો, આની સામું બોલી એકાય બાપા ન ફાવ્યું હોય તો અડધી કિંમતમાં દઈ દેવાય આને, પણ એનું શું કરવું બાપુ. મજા આવે છે. એટલે ઓલી વાત આવતી હતી. એટલે બીજી આ નાખીને આવ્યો હતા એને ત્રીજું મળદું કાઢી રાખ્યું બારું. જાવું પાડો, મહેનત કરો, મજૂરી કરો, જય શ્રી કૃષ્ણ, નાખીને આવો, રૂપિયા લઈ જાઓ. ઓલો નાખવાઈ ગયો, હાથમાં મળદું નાખીને આવ્યો, કંટાળી ગયો નાથો. મારું દીકરું મારી પહેલા પૂગી કેમ જાય. મોટો બઠ્ઠો લાકડું લઈને વાયુની કાંઠે ઉભો રહ્યો આમ કરીને. હવે આવે તો ઉપાડી લું ગોબો. સવારના બાપુ 6 વાગી ગયા. રવિશંકર દાદા બરોબર સવારમાં સ્નાન કરીને બહાર નીકળે અને નાથો જોજો ભડાક દઈને 2 નાખી 9 ને 8 મળદું હો. સુસવાટા કરતો બાપો બૂમ દેખાનો ગયો. વાંથી વાણિયા આવી ગયો, હે રવિ કે મારી નાખ્યા, એ કેસ કરું કેસ. એ કે તમારા એટલા કામ કર્યા તોય કેસ કરશો, ₹500 નો મેં તો કાંઈ ન કરું. આગળ બુદ્ધિ વાણિયો અને પાછળ બુદ્ધિ બ્રહ્મ. તણક બુદ્ધિ તણક લોન પછી ઘૂસતો મારે છે કામ. અને આ જ જગ્યા ઉપરથી ઘનશ્યામભાઈ કહેવાય ગયો અમે નાટકો ભજવા અહીંથી. ઓલું દીકરો પાત્ર આપણે દીકરો નાટક મેઘાણીજીનું, એ જ અહીંથી નાટક અહીંથી ભજવતા. મારે પાછું પાત્ર આવે તો પાછું કાઠીનું પાત્ર. હે આપા નવો નકરો હોકો જમના ગરનાનો ઘાટ કટાવીને લાવ્યો છું. અને આ જ ગામે મને બિલકુલ દાદ નથી દીધી હો. અને આજે દાદ આપે છે. હા બોલજો આપ. એ વાત અત્યારે નાટકમાં રજૂ કરી હતી, એ વાત આજ મારે તમને બોલીને રજૂ કરું. ટૂંકમાં ટૂંકું જ છે, બધાને ખબર હશે. એટલે એ નાનો સચ્ચે ઘટનાનો પ્રસંગ, વધારે આગળ નથી જવું. અહીંથી સાવરકુંડલાથી આગળ ચલાળા, એ ચલાળા ગામને ચોરે વાત હવે એટલી છે. એ ચલાળા ગામના ચોરે ઓઘડવાળાની આઈના કારજ આખો ડાયરો એમ કહેવાય છે કે આકડે ઠાઠ બેઠો છે. ગામે ગામથી અલગ અલગ કાઠીઓ આવ્યા છે. માથા ઉપર ફાળિયા નાખીને કહેવાય છે કે ડોશીની પાછળ ઢળે છે. ડાયરો જે આખો બેઠો થો ને એની વચ્ચે દેવાય વાંક નામનો કાઠી, મોટું માણસ કહેવાય, એ કાઠી પણ બેઠો છે. અને અલગ કાઠીઓ બાજુમાં આવીને નવું નજરાણું ભેટ આપે છે. કોક આપીને કહે છે કે લ્યો મહારાજા આપણી માટે આ સાઇલ લાવ્યો છું. આ સાઇલ તો બાપ ઠેકાણે શોભે ને. બીજો કાઠી ઉભો થઈને આવીને કહે છે કે લ્યો આપા દેવાય આપની માટે આ નવો નકરો હોકો ગંગા જમનાનો ઘાટ ઘટાઈને લાવ્યો છું. સાચું રતન તો ઠેકાણે જ શોભે ને. એ અલગ નજરાણા ધરતા થાય એની માલપા ડાયરાની માલપા એક ખૂણામાં થાંભલીને ટેકો દઈને કસોટો વાળીને કાઠી બેઠો છે. ભેલા ઘેલા કપડા છે અને બાજુમાં ઠો મારીને બીજા કાઠીને કહે છે આ કોણ છે? દેવાયત વાંક છે. દેવાયત વાંક છે એમ. હા, આપણા કાઠીમાં આ કઢી ચટાપણું ક્યારથી પેઠું? આપણા કાઠીમાં આવું બધું આવ્યું ક્યાંથી? અને ત્યારે ઓલો કહે છે સાનું મોનું 2 લાખા વાળા લાખા પદર તારું નનકું છે. એ તારા લાખા પાદરમાં આવ્યો નહીં હોય નકર તું એ તારા તળની કેરીઓ આપવા જા. કોણ હું કેરી આપવા જાવ એમ? અરે હુડા ને પોપટા ને ખવડાવી દઉં. યાને લુખેશ ને થોડો દેવા કીધું છે આવું. અને દેવાય તો આ સાંભળી ગયો. કોણ ઈ બેઠો ત્યાં સાંદા પાડે છે? સાંદા પાડે શબ્દ છૂટ્યો. અને ત્યારે એમ કહેવાય છે કે લાખા વાળો ઉભો થઈને કહે છે ઈ તો હું લાખા પાદરનો ધણી લાખા વાળો છું.
એ તો તમને ને સારું લાગવું જોઈએ કે અલગ અલગ તમને નજરાણા ધરે છે તમને ને ગમવું જોઈએ. અરે તો તારા ગામમાં મારે આવવું પડશે. અરે વહી આવજે, પાણીનો લોટો લઈને તારી રાહ જોઈને ઊભો છું. આ બધા કાઠી ઊભા થઈ ગયા, હા 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 એવું ન કરો તમે, એ તો નાનો માણસ છે. નહીં નહીં, મારું વેણ છે, અફેર ન જાય, આવી જાજો, તારી રાહ જોઉં છું. અને એવું કહીને એમ કહેવાય છે કે લાખાવાળા અહીંયા નીકળી જાય છે સાહેબ. લાખા પાદર આવે છે, ગામને બધાને વાત કરે છે, આ રીતની ઘટના ઘટી ગઈ. પ્રસંગ બહુ ટૂંકમાં લઉં છું, એનો બેઠા છે, પછી મારે બીજી ઘણી વાતો કરવી છે, પણ આ વાત ખાસ નીકળી ગઈ છે એટલે અંદરથી કાઠી એમ કહેવાય છે કે બધા હહોના રવાના થઈ ગયા. અને એ પછી લાખાવાળો કોઈ દિવસ કંચનભાઈ બારગામ નહોતો જતો, બારગામ જાતો પણ હાથનું ઝાલર ટાણું થાય ને ડોક્ટર ત્યાં પાછા આવી જતા. એક દિવસ ઘટના એવી ઘટી, આ વાત માથે 6 મહિના વયા ગયા. અને એમ કહેવાય છે કે લાખાવાળા અહીંયા પાછા આવી બીજા બાર ગામત્રે જાય છે ને એમાંથી ઓઘડવાળા કહે છે કે ભાઈ આજ રોકાઈ જા નહીં. કે નહીં 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 મારથી રોકાવાય નહીં, મારે વેર છે. અરે તારી વાહે ક્યાં દેવાય તો વાંક ફરે છે, રોકાઈ જાય. અને રોકાય છે ને ઘટના હવે એવી ઘટે છે, સાંભળજો હવે સાહેબ વાત. હવે એટલી છે, ગામની માલ જેમ કહેવાય છે જા ચીઠી આવી, ઢોલ જા વાગ્યો ઠીંગાણાનો. અને આખું ગામ એમ કહેવાય છે કે બધા હાથમાં જે જે હથિયારો આવ્યા થાય હથિયારો લઈ લે ને ગામને ફરતે ગાડા ગોઠવી દીધા છે. અને હાથમાં જે જે હથિયાર હતા હથિયાર લઈ લઈને હાબદા થઈ ગયા છે યુવાનો. અને અમુક યુવાન તો વાતો કેવી કરતા ખબર કે આને આવું હું આની અરે હું વેર વહેલું છે, હવે તો આપણે જ ભોગવવાનું ને. અને વાત હવે એવી છે, દેવાયતમાં કે આવું ગામ ધમરોળી નાખ્યું, ગામને એમ કહેવાય છે કે લૂંટી લીધું. અને નક્કી એવું કર્યું હતું કે બધા આ ગામને લૂંટીને પછી ગામના સીમાડે જે વડલો છે ત્યાં બધા ભેગો થવું. અને લૂંટીને એમ કહેવાય છે કે બધા તમામે આમ દેવાયત વાગના સૈનિકો નીકળી ગયા. અને દેવાયત વાગને એમ છું કે હાલ મને જવા તો દે. આ કાઠી હંતાઈ ગયો, કાયર થઈ ગયો. અને લાખાવાળાના ઘરની આગળ આવીને દેવાયત વાગ ત્રાટ પડે છે કે એ લાખાવાળા બહાર નીકળ, કાયર બહાર નીકળ. તેદી તું ક્યાં મોઢે બકી ગયો છો, બહાર નીકળ. અને તેદી કાઠિયાણીના મોઢામાંથી શબ્દ ખાલી એટલો જ હતો કે દેવાયત કાઠી ઘરે હોત તો તને ગામના પાદર સુધી લેવા આવત, ભલા મણા ભાગી ન જાય કોઈ દિવસ. અને વાત હવે એટલી છે, દેવાયત વાઘના મનમાં વિચાર આવ્યો કે આનું ઘોડું હું છે એ લઈ જાઓ અને ગામે ગામ ઘોડા ઉપર અસવાર થઈને હું નીકળું, બધા ગામને બતાવું કે આનું ઘોડું મેં લૂંટ્યું છે એટલે એને આબરૂ પડી જાય. પણ મનમાં વિચાર કર્યો ખાલી ઘોડાનો પોતાના હાથમાં જે ભાલો હતો એ પડથાના ટેકે મૂકીને વાકો વળી પછેડો જામ છોડવા જાય છે. અને પડથારે લાખાવાળી 14 વર્ષની દીકરી ઊભી છે સાહેબ. બાજુમાં ભાલો જોયો, ઊભો બવડો જોયો અને વધારે વિચાર ન કરતા ભાલો છે એમ કહેવાય છે ઊંચકીને દેવાયત વાઘના એમ કહેવાય છે કે વાહને આમ હોહરવો નાખી દીધો, ધરતી અરે જડી દીધો સાહેબ. અને તલવાર લઈને રાય જેટલા કટકા કરીને માને કીધું કે માં પછેડી લાય, હવે આના કટકા કરી આને બાંધીને ખીલી પાસે ટીંગાડી દેવો છે આને. અને ગઢવીને બોલાવ્યા, ગઢવી આવ્યા, ચારણ જાઓ લાખાવાળાને સમાચાર આપો કે દેવાયત વાંકે આપણું ગામને લૂંટી લીધું છે, પણ પરબારા ક્યાંય નહીં જાતા, મને અહીંયા મળીને પછી જાઓ. અને જો બારોબાર તમે યુદ્ધમાં જાશો તો દીકરીને મરતી જોશો, વીરબાઈ બોલે છે. અને વાત હવે એટલી છે, કવિરાજ જાય છે, દેવાયત વાંકને સમાચાર આપે છે, લાખાવાળાને સમાચાર આપે છે. લાખાવાળા બારોબાર ન ગયા અને સીધા ઘરે આવ્યા અને કહે છે બોલો બેટા દીકરી શું વાત છે, કટક આવ્યું હતું બાપુ, પણ કટક કોરું નથી ગયું. આ જો પછડીમાં એકને બાંધ્યો છે, જોઈ તો લે તું. અને પોતાનો બાપ એમ કહેવાય છે કે જે ગાડી બાંધી છે ગાડી છોડી અને આમ જ્યાં મોઢું જોવે તા તો દેવાય તો વાંક પહોંચે. ત્યારે એમ કહેવાય છે કે લાખાવાળો ઊભો થઈને એટલું જ બોલ્યો થયો કે બેટા દુનિયા તો આખી એમ કહેતી હતી કે લાખાવાળાને દીકરી છે, પણ નહીં નહીં બેટા તું દીકરી નહીં, તું તો મારો દીકરો છો. ભલા હે તું તો મારો દીકરો છો. કહેવાનો અર્થ એ છે કે એ બધા નાટક એ બધા અહીંથી આ ટેજ ઉપરથી રજૂ કરેલા છે. એટલા માટે અમને અહીંથી આનંદ આવે છે. આ કેવલ ને કેવલ જો કઈ હોય તો આ કૃપા છે. અને કૃપા થકી અહીંયા મારો બાપ, કારણ કે કેટલું ઉપર લીધું, કલાક થઈ ગયો ભાઈ. એટલે કૃપા થકી અહીંયા
મળ્યા છે અને બધાય મહેમાનો મહાનુભાવો પણ અહીં એટલી બધી હાજરી આપે છે એ પણ અમારા બધાનો આ બધાનું ધન્યતા અનુભવું છું, જોઈને ખૂબ રાજી થાવ છું. અને બેનો તે બાપુ બહુ હોશિયાર, બહુ આમ બે હે ને આમ એ તો હમણાં ઓલા જે કીર્તન ગાય છે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી. તેલના ડબાડો મફતમાં નથી લાવતા ઓલા. આમ 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 બેસી જાય ને આમ, ઓ બાપુ આમ બેહીને પછી એક વાત તો કહે, કોને ખબર કઈ સ્વીચ હોય એમ. પછી ડેડકડીના હોય તોય ભલે, ડેડાઈના હોય તોય ભલે, આપણા ભગુડાના હોય તોય ભલે, આમ બે પછી એક વાત તો કહે તો કઈ ખબર છે તમારા ભાઈમાં જાજી કઈ બુદ્ધિ નહીં. હા, અને હકીકતમાં આપણા બુદ્ધિ નહીં પણ આપણા દિલ કઈ ઓછા ને. કોઈ ખોટું દાંત કાઢે તો એ બાજુ તો ગાડી 3 વાર કાવા મારી આવે, ગાડી છે ગોટો ભૂલી જાય. હે સાહેબ, એ સંસ્કાર ન કહેવાય, આ સંસ્કારની ધરતી છે. અને અહીંથી જે કાંઈ મળ્યું છે અને બીજી જગ્યાએ રજૂ કરીએ છીએ, કેવલ ને કેવલ આ સંસ્થાની કૃપા છે. અને અહીંથી જ બધું મળ્યું છે, અહીંથી જ બધું પ્રાપ્ત થયું છે. મૂળ વાત કે રૂપથી ગુણવાલા અને બધા ગુણોવાળા બધા બેઠા છો. અને અહીંયા સ્નેહ મિલન નિમિત્તે અને આ બીજું સ્નેહ મિલન, અને ખૂબ ખૂબ આપણે અહીંથી આનંદ કરવો છે. હજી બીજો રાઉન્ડ પણ તમારે કાંઈ કામ નથી તો આપણે એકચ્યુઅલીમાં કાંઈ કામ નથી. ખૂબ આનંદ કરવો છે અને જેને સાંભળવું એક જીવનનો લાવો છે. બેન દેવાંગી બેન પટેલ, આ બધા એક નાઇટના કેટલા બજેટ લઈ ખાલી ફોન કરીને પૂછજો. હા, એટલે આ બધું અઘરી વસ્તુ છે કરવી. એ પણ અહીંયા સંસ્થા પ્રત્યે હું એમ નથી કહેતો કે મારી પ્રત્યે લાગણી છે એમ. 100% અમારા કલાકારો બધા અમારે મિત્રતા હોય, એમાં કોઈ શંકાને સ્થાન જ નથી. બધા અમારા ખાસ બધા મિત્રો જ છે. બાપુને બધાને કહે એટલે આવી જ જાય 100%. બેનને કે એ પણ આવી જાય. પણ કેવલ ને કેવલ આ બધાયનો પણ પ્રેમ છે, બધાયનો પણ ભાવ છે. અને એ નિમિત્તે અહીંયા જ્યારે મળ્યા છે ત્યારે જેને સાંભળવું એક જીવનનો લાવો છે, તો દેવાંગી બેન પટેલને વિનંતી કરું. અને આ બધા પણ એમની બેનો બધા બેસજો, મારો બાપુ લ્યો. હા, સવારમાં કાંઈ કામ નથી તમ તારે. કારણ કે હવે તો બધું પૂરું થઈ ગયું. અને ગામમાં તો કોઈ હું પરસોત્તમભાઈ ગામમાં આટો મેં, ગામમાં તો આમ જો બધા ખોટપાઈ ગયેલા જ રહે છે અહીંયા. અને બધા સુરત થઈ ગયા, થોડાક વેકેશનમાં આવ્યા છે અહીંયા. બહુ બધું બહુ અહીંયા ગામમાં બહુ બધું સારું છે. અને અમે સ્નેહ મિલનમાં બેઠા હતા ત્યારે પણ ભાઈ મારે પરેશભાઈ વાત કરતા હતા કે અહીંયા આવીએ એટલે એવું જ લાગે કે હજી અહીંયા ભણતા હોય એવું. આભાસ ક્યાંથી થાય છે? આ ધરતીમાંથી થાય છે. એટલે એ નિમિત્તે અહીંયા જ્યારે સૌ બધા ઉપસ્થિત છો, પછી પાછા બીજા રાઉન્ડમાં પાછો ખૂબ આનંદ કરવો છે. પણ જેને સાંભળવો જીવનનો લાવો છે, તો બેન દેવાંગી બેને વિનંતી કરું, જોરદાર તાળીના ગળાથી વધારીશું બેન દેવાંગી બેન પટેલ. અને એ પછી અમારે તો અહીંયા ગોબા ઉપર લેવાનું થાય તમ તારે. જીતુભાઈ છે એને પણ સાંભળવાના છે. અને સાથે સાથે અમારે ભૂમિ સ્ટુડિયો ભગુડા ભાઈ ભીમભાઈ અને એમની આખી ટીમ વિશાલભાઈ. અને આ લોકોના વખાણ હું કામ કરું તમને ખબર, અહીંના વિદ્યાર્થી તો છે જ તે ભૂતપૂર્વ, પણ જેવા તેવા ટેજમાં આ લોકો છે ને શૂટિંગ એ ન કરે. આ સચ્ચે વસ્તુ, ભગુડાના ટેજનું જે લોકો જે શૂટિંગ કરતા હોય એ સ્ટુડિયો નાનો હોય, એનું બહુ મોટું નામ છે. અને અભિમાન સાહેબ ન હોય એ જ તે આગળ પ્રગતિ કરી શકે છે. એવા મારે ભીમભાઈ અને વિશાલભાઈ ભૂમિ સ્ટુડિયો જોરદાર તાલીમથી અમને પણ આપણે વધાવી લઈશું. તો વધારે સમય નહીં લેતા બેનને સાંભળવા જીવનનો લાવો છે, તો દેવાંગી બેન પટેલ જોરદાર તાલીમથી વધારીશું. શ્રી દેવાંગી બેન પટેલ.